ભાજપે ગુજરાતની 26 લોકસભા બેઠક પર ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે, જ્યારે કોંગ્રેસમાં હજુ 6 બેઠકો પર પેચ ફસાયેલો છે. કોંગ્રેસે આજે 3 બેઠકો પર ઉમેદવારોના નામ જાહેરાત કરી દીધા છે, જેમાં જૂનાગઢ, સુરેન્દ્રનગર અને વડોદરા બેઠક પર ઉમેદવારો જાહેર કર્યા છે. કોંગ્રેસે ગુજરાતની જૂનાગઢ બેઠક પરથી હીરાભાઈ જોટવાને લોકસભાની ટિકિટ આપી છે, જ્યારે સુરેન્દ્રનગર બેઠક પરથી ઋત્વિક મકવાણાને, વડોદરાથી જસપાલ પઢિયારને ટિકિટ આપી છે. લોકસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે રાજકીય પક્ષ દ્વારા ઉમેદવારની પસંદગી કરીને તેની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે ગત મોડી રાત્રે કોંગ્રેસ દ્વારા 3 ઉમેદવારોની યાદી જાહેર કરી હતી, જેમાં સુરેન્દ્રનગર લોકસભાની સીટ માટે ઋત્વિક મકવાણાની પસંદગી કરવામાં આવી છે. ત્યારે આ નવો ચહેરો આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પોતે ઉમેદવારી કરશે. પોતે તળપદા કોળી સમાજમાંથી આવે છે. સુરેન્દ્રનગરના સાયલા તાલુકાના ધજાડાના રહેવાસી છે. પોતાને ટિકિટ મળતા પોતે પણ ખુશ છે અને ટિકિટ માટે પસંદગી કોંગ્રેસ સંગઠનના આગેવાનો તેમજ પ્રદેશ પ્રમુખ, જિલ્લા પ્રમુખ અને કાર્યકર્તાઓનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે હું જીતીશ તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. સાથે જ પ્રજાના સેવક થઈને પણ હું સેવા કરીશ. આગામી દિવસોમાં લોકસભાની ચૂંટણી માટે પ્રચાર શરૂ કરીશ અને જિલ્લાના સંગઠનને સાથે રાખીને લોકો વચ્ચે જવાના છીએ. ઉમેદવાર તરીકે નામ જાહેર થતાં જ સુરેન્દ્રનગર કોંગ્રેસ કાર્યાલય ખાતે ઉમેદવાર ઋત્વિક મકવાણા ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ જિલ્લા કોંગ્રેસના આગેવાનો, હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા અને ઉમેદવારને અભિનંદન આપ્યા હતા, જ્યારે ઉમેદવારે આગામી ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને આ વિસ્તારના લોકોના પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે આગળ કાર્ય કરવા માટેની ખાતરી આપી હતી. આ વિસ્તારમાં લોકોની સમસ્યા તેમજ લોકોના પ્રશ્નોનો ઝડપી ઉકેલ આવે તે માટે હું કામ કરીશ. સાથે વિસ્તારમાં વિકાસના કામ, રોજગારી માટે, આરોગ્ય માટે, શિક્ષણ માટે હું કામ કરીશ. સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસ સમિતિ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ અને રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ લોકસભા સીટનું પ્રતિનિધિત્વ કરવાની તક મને નેતૃત્વએ આપી છે. ત્યારે આપના માધ્યમથી આ લોકસભા મત વિસ્તારના તમામ મતદારોને ખાતરી આપવા માગું છું કે આ વિસ્તારના જે કંઈ પ્રાણ પ્રશ્નો છે, એ પાણીના પ્રશ્નો હોય, ખનિજના પ્રશ્નો હોય, ઉદ્યોગોના પ્રશ્નો હોય, રોજગારીના પ્રશ્નો હોય કે જીએસટીને લગત પ્રશ્નો હોય, જો આ વિસ્તારની જનતા મને તક આપશે તો યોગ્ય પ્લેટફોર્મ ઉપર પૂરી ખુમારી સાથે, જે રીતે સન્માનની સાથી નૌશાદભાઈની સાથે મળીને વિધાનસભાની અંદર કે સંકલનની અંદર લડ્યા છીએ, એટલી જ ખુમારીથી લોકસભાના પ્લેટફોર્મ ઉપર પણ લડીશું. આ વખતની ચૂંટણી છે નેતાઓ અને પ્રજા વચ્ચેની ચૂંટણી છે. એક બાજુ તમામ પક્ષના નેતાઓને ખરીદીને ભારતીય જનતા પાર્ટી ચૂંટણી લડી રહી છે, બહારથી લાવેલા ઉમેદવારના ભરોસે ચૂંટણી લડી રહી છે, ત્યારે સ્થાનિક લોકો અને સ્થાનિક મતદારોના ભરોસે આવનારી ચૂંટણીની અંદર ઉતરી રહ્યો છું અને સ્થાનિક મતદારોને ખાતરી આપું છું કે હંમેશા આપની વચ્ચે રહીશ અને આપનો અવાજ ઉઠાવતો રહીશ. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર.